તો મિત્રો અમે અત્યારે જોરદાર વસ્તુ જોઈ લીધી, અમે તમને બતાવવા જોઈએ બરોબર. સમજો વિડીયો ચેવો ઘા કરતો જાય આમે. તો મોદી સાહેબ તને પાણી ના આપતો હોય તો તું હે ને ભગવાનને ફોન કર, ડાયરેક્ટ વરસાદ મંગાવ ઉપર. જગ્ગુ બંદર જેવા કાન એટલે આપણે કાપીને ઓપરેશન કરવાનું હોય. ચલો આ બધા ડોક્ટર હજુ આઈ ડોક્ટર પેલો ડોક્ટર આઈ ડોક્ટર. જય માતાજી મિત્રો, આજની વિડીયોમાં મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કેમ કે આજે આપણા વિડીયોમાં છે જોઈ લ્યો કોણ છે સેલિબ્રિટી. વિજયભાઈ પોતે છે બરોબર. અને આજે હવારમાં મને જગાડીને તરત ચા પાણી કરાવડાવીને આ શીખવા મને બાઇક લઈને લેવા આવ્યો તો ચી જગ્યાએ લઈને આવ્યો કહું ચે જગ્યાએ લઈને આવ્યો તું લે અમારા આ ચકીને ખેતર લઈને આવ્યો બરોબર. હવે આપણને એકન લઈ જઈને હવે કંઈક બતાવવાનો કે યાર તને મજા આવશે ખેતરમાં, આપણે જોરદાર મોજ કરીશું, વિડીયો બનાવશું. તો હું કહું સારું હેડતા ને બાઇકમાં બેસી ગયો અને આ લઈને આવ્યો મને જો નર્મદે હેડા જવી. કેટલું અઘર્યું છે તમારું લે? બહુ ફૂકી ગયેલો રહી. હા બહુ ફૂકી ગયો એમ? તો તમે પાણી નતા પીવડાવતા? ના, તો એમાં 2-3 વાર લાગે ડાંગે છે એટલે એના મુલા કોઈ ગયા કોઈ ગયો બરોબર. તેમાં કોઈ ગયો એમ ને. અને નર્મદામાં પાણી કેમ આટલું આટલું આવે? થોડું થોડું સમજો, બહુ પાણી નહીં આવતું. મોદી ભાઈ મેકલતા નહીં. કોણ નહીં મેકલતું? મોદી ભાઈ. મોદી ભાઈને ફોન કર ના, પછી મેકલ છે તને પાણી. નંબર એ આપતા નહીં. પછી તો ફોન તને નંબર લઈ લેવાનો ગમે અહીં કોક ની જોડે. મોદી સાહેબ તને પાણી ના આપતો હોય તો તું હે ને ભગવાનને ફોન કર, ડાયરેક્ટ વરસાદ મંગાવ ઉપર. વરસાદ આવો પણ થોડો આવો. ભગવાન અત્યારે શટડાઉન ચાલુ એટલે. શું ચાલુ હે? શટડાઉન. કેવું શટડાઉન? શટડાઉન કે શટડાઉન નહીં એટલે બધાની તારીખ પ્રમાણે મેં અહીંયા 8% દીધા. એવું ને. તો આપણે કેટલા ટકા વરસાદમાં? 2-3 જેવા લાગે, આવતું જ નહીં વરસાદ. અમારા ગામમાં મિત્રો 2-3% છો, 2-3% વરસાદ આવશે એમ કે વિજયભાઈ બહુ મોટી ટોપ છે ખબર, ભગવાન જોડે કોન્ટેક્ટ છે. સાચી વાત ને? હા, તે વાત કરાય તું બરોબર. આ ફેર ટકા બકા વધારે થોડાક વરસાદના 4-5 જેવા કરાવ્યો હતી. હા 4-5 જેવા કરાય એટલે હું ખેતી મસ્ત થઈ જાય બધા ખેડૂતોને બરોબર. ટકો તો એક જ હતો, ભગવાને કઈ બે બતાવ્યા હતી. મિત્રો આપણને વિજયભાઈ અલગ જ દુનિયામાં લઈને આવી ગયા. સમજો ખાલી એમ હા જો તમે નરું ખડે લીલોતરી ને આખું ખેતર ખડથી ભરેલું. સમજો જેમ કે ઓલા પહાડમાં ઓલું ચાનું ખેતર હોય એની અંદર આવી જાય ને એવું લાગે નહીં વિજય? જબરજસ્ત ખેતર કનાશ્યું હોય. શું વાવ્યું આની અંદર તમે? ડાંગેર. આટલી બધી ડાંગર વાવી કે આમાં બીજું બધું ખડ કે? આ પોપટી જો બતાવે એ ડાંગેર. હા, એકદમ જો લીલો કાસ્તો લીલો જો બતાવે એ બધો બંધ એમ ને. તો આનું હવે તો શું કરવાનું તમારે? બંધ ઉગ્યું નરે શું કરવાનું? દવા છાંટવાની. દવા છાંટીને પછી મોટર પછી આમાં પાણી પડવા માંડવાનું. પછી બધું ખર્ચ જતું રહે. તમે આ ખેતર વચ્ચે બમ્પ બનાવ્યો શું? બમ્પ બનાવ્યો ને, ટ્રેક્ટર બહુ હપકારા મારા જતા રહ્યા એટલે સમજો ચેવો બમ્પ બનાવ્યો જો જે ઠેર સુધી. શું ગોતા વિજય અંદર? જો ખર કે ચીલું મોટું આ વાળું ખર. આમ જો ગાઈસ ભાઈ સાબ જોરદાર વ્યૂ હો વિજય. એક નંબર જગ્યાએ લઈને આવ્યો તું મને. સમજો આમ જો જ્યાં દેખાતા લીલોતરી. ચાર ગાળ પૂછીલે થાય ને તો ભાઈ એના પથરા ગહે ને એનો જે લેપ નીકળે ને એ લેપ અહીંયા લગાવે એટલે એ મટી જાય. શીનું ઝાડ પણ નામ શું ઝાડનું? કરોઠરીનું હોય. શીનું હોય? કરોઠરી. અમે તો કરોઠરીનું ઝાડ છે, આપણને ગાલ પચડ્યું થાય ને એ હુજી જાય ખબર, ડટ્ટા જેવું થઈ જાય. તો આને હે ને આપણે ટીચીને એ લગાવી દેવાનું લેપ એટલે મટી જાય એવું છે. વિજયભાઈ આનું જે આ ને એનું શું કહેવાય? આનું જે લાકડું આવે ને લાકડું આને લીલું હોય ને તારે કે આમ ગહેર ને એટલે જે આનો લેપ નીકળે ને સેંકડી જો એને અહીંયા લગાવી દેવાનો એટલે મટી જાય. એવા ઝાડો તો આ શેરે લાગે છે. જો એક આઈ રહ્યું એ તમે લાગે છે તમે જો હે ને એક આઈ રહ્યું. આ બધી લીલોતરી થઈ ગઈ એટલે વરસાદ પડે એટલે નહીં તો સાવળી ધરાય ને એમાં ભાઈ એક ટ્રેક્ટર ભરી માટી નીકળી છે. બીજું એવું કહેવા માંગે કે આ જે તમને દેખાય ને બોડી એની નીચે છે ને સાવડીનું દર બરોબર. સાવડી પેલી કાંટાથી આવે ને એ. અને અત્યારે આ બધું વરસાદના હિસાબે લીલોતરી થઈ જાય એટલા માટે છે ને કશું અંદર દેખાશે નહીં અત્યારે આપણા વિડીયોમાં. બાકી એની અંદર છે ને આખું ટ્રેક્ટર ભરાય ને એટલી બધી અંદર માટી ખોદી બહાર કાઢી એવું કહેવા માંગે. એવું કહેવા માંગે ને વિચારનું હોય પગમાં જો હાલી બી હાલત તે. જો મિત્રો આ છે આંબો થઈ જશે લાંબો. તો જો મિત્રો આ ખેતરની વચોવચ અરે આંબો બરોબર આંબો હતો પણ અત્યારે તો મિત્રો જો આની અંદર ફરતી બાજુ ડાંગર કરે અને ડાંગરની અંદર પાણી ભરેલું રાખે ને એના માટે છે ને જો આ બધું આંબો ભરી ગયો દેખાય તમને. નરું લાકડું ઊભું હોય બીજું કાંઈ હે નહીં હુક્કું લાકડું. એક પાંદું નહીં દેખાય તમને પાંદું. પહેલા મિત્રો આંબો હોય ને એકદમ હરે ભર્યો હતો આની અંદર કેરી બેરી બધું હતું
પણ અત્યારે જો પાણી ના છે બે એની ઉપર એક લીલું પાંદું નહીં અત્યારે આ વિજય અમને પાણી ભરીને બધું બારી નાખ્યું ખબર નહીં પડતી તમને આબુ બહાર નાખાય હે લાયું નહીં અમે તો પેલા કરતા કહું પણ આ બાજુના સીતાવાળા ડાંગ કરતા ને તેનું ડાંગનું જમીન પાણી નાખું ત્યારે પડી રહ્યું એટલે અમે ને એ ઓનારું ડાંગ કરે એટલે ઓનારું આના મૂળ તો ચેટલા હાકા હોય તમને ખબર જ હોય મૂળમાં લાગ્યું એટલે મૂળ હુકી ગયું આના એટલે તમે હુકી ગયો બધું હુકી ગયું સમજો નરું લાકડું જ છે અત્યારે તો નહીં આ કોવાડીને કાપીને ભોંય પાડી દો હતા અમે શું કરવાનું કે મતલબ નહીં હવે ઉગદ નહીં નારી વળી શું છે તમે કમેન્ટ કરજો આ શું હા મિત્રો કોમેન્ટ કરો તમે ફટાફટ બરોબર તને ખબર તું કહી દેજે શું હારી આને મશરૂમ કહેવાય એ તો મેં કીધું એટલે મશરૂમ કહેવાય ને કે તું હમણાં શું કહેતો હતો જે પેલી બરાડી આવે ને અમારા પહેલાના ગયરા એવું કે આ બરાડીનું મોતર છે એવું કહેતો હતો એમ અત્યારના સમયમાં બધાને મશરૂમ કે મિત્રો અમે અત્યારે જોરદાર વસ્તુ જોઈ લીધી અમે તમને બતાવવા જોઈએ બરોબર સમજો વિડીયો ચો ઘા કરતો જાય અમે સામે તાકણ અમે તમને બતાવી રહ્યો જતા ને રે થારું ઝૂમ કરીને બતાવું તો મેળા મિત્રો અમે ગારા અમારા કેટલું બધું ધોળે ખબર હે જોરદાર ધોળા ધોળ આવ્યા અને અત્યારે ટેમસી વાળા ક્ષેત્રમાં પહોંચ્યા અને એ વસ્તુ અમે હાઈવે ઉપર જાય જો તમને બતાવવાનો મેળ આવો તો બતાવી દઈએ બરાબર થાકી જાય આપી જાય તો મિત્રો આજે તમને બધા છોડ દેખાય ને એ ટેમસી ના બરાબર ટેમસી આવે ગોળદાડા જેવી અને એનું શાક બનાવવામાં આવે બરાબર લીલા કલરની ટેમસી આવે તો હજુ તો નાના છોડ હોય અને મોટા વેલા થાય આખું ખેતર વેલા ઢંકી જાય અને પછી એની અંદર ગોળ ગોળ ટેમસી આવે અને મિત્રો આજે ટેમસી પછી પાક અને ગોળ ગોળ દાડા જે થાય એ પછી આને ઉતારવામાં આવે ને વેકવા માટે તો પછી એને ને વક્કલું પાડી પડે નાનું એનાથી મોટું એવી રીતે અલગ અલગ વક્કલું પાડી પછી વેકવાનું આવે આમ જાય તો જો મિત્રો અમે કેટલા બધા કધાડા જો અમે મિત્રો તમને કધાડા જોવા માટે તે હે ને તોડે હારી પણ તો ઉભા રહેતા નહીં જો તો દોડ જાય રે જાય મિત્રો ગારામાં રખડી મારું કાલ ઓલા વિજયના ચપ્પલ તૂટી ગયા અને આજે મારા ચપ્પલ તૂટી ગયું જો આ જો ચપ્પલ તૂટી ગયું અને અમારા નર્મદામાં મિત્રો આપણે હે ને ગારાવાળા પગ ધોવા જઈશું બરોબર તો મિત્રો આ નર્મદામાં અત્યારે પાણી તો આવો પણ હાવ થોડું આવે બરોબર થોડું પાણી છોડેલું હોય બહુ એટલું બધું કઈ સ્પીડમાં પાણી આવતું નહીં તો અત્યારે આની અંદર સેફ ઝોન કહેવાય અંદર ના હોય ને તો નહીં આવ્યું અત્યારે બરોબર આપણે આની અંદર પડી જઈએ તો આપણે તણાવી તો નહીં તેમને ઉભા રહે એક જ જગ્યાએ જો એટલું બધું કંઈ ખાસ પાણી આવતું નહીં તો જો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના પગ ધોઈ રહ્યા નર્મદામાં છબક કરતા હવે બીજું આપણને બાઇકમાં બેહારી છે બીજે લઈ જાય ચાકા લઈ જાય અહીંયા બીજું ક્ષેત્ર એમ અત્યારે આપણને બીજો બાઇકમાં બેહારીને બીજા ક્ષેત્ર લઈ જાય બરાબર અહીંયા કને તમને મસ્ત માહિતી આપી દઈએ આપણે વિજયભાઈના બીજા ખેતર પણ આવી ગયા છે બરાબર જો આ ટાવર છે ને આ મસ્ત ખેતર છે અને આની અંદર કરી છે તુવેર તો તુવેર તમને બતાવું જો આ કમ્પ્લીટ તુવેર ઉગી જાય જો આ બધા જે છોડવા દેખાય તુવેરના છોડવા દેખાય મિત્રો બે કદરાના પગ બાંધેલા બે કદરા ઉગી જાય ને બીજા આમ જો મિત્રો હા ને લાગટ ઉગી જાય આજે બધી દેખાય ને તુવેર છે જો આખો તુવેરનો લાગટ ઉગી જાય હા રાજો મિત્રો કદેડા એને એકમ બીજીને મસર કેડા મસર માખ્યું કેડા કદેડા જો તગડીક તો ફરી પાછા મિત્રો 2-3 દિવસ પછી આવ્યા છે બધા બંકા વ્લોગ બનાવવા માટે મિત્રો આનું મારું તમને કેના જેવું લાગે તમે કોમેન્ટ કરો કમેન્ટ નહીં કર્યું હું જ તમને કહી દઉં આનું મારું કોના જેવું લાગે ખબર પેલા જગ્ગુ બંદર આવે ને જગ્ગુ બંદર એના જેવું લાગે જો જગ્ગુ બંદર જેવું જગ્ગુ બંદર આ થોડુંક મોઢિયા જેવું લાગે છે સુંદરા જેવું મિત્રો આને આપણે પકડી પાડ્યો હોય અને અત્યારે હે ને 2 ભાનનું અંજીસર આપી દીધું હોય કેમ કે આનું કરવાનું છે આપણું ઓપરેશન કેમ કે આના કાન બોલા વાદરા જેવા હે ને જગ્ગુ બંદર જેવા જો જગ્ગુ બંદર જેવા કાન એટલે આપણે કાપીને ઓપરેશન કરવાનું હોય ચલો આ બધા ડોક્ટર હજો આ ડોક્ટર પેલો ડોક્ટર આ ડોક્ટર અને હું એ ડોક્ટર છું અને આ પેશન્ટ જો કાન કાપીને ઓપરેશન કરવાનું ચાલુ કરી નાખ્યું બા બાજુ કાન કાપીને ઓપરેશન કરવાનું ચાલુ કરી દો બસ થઈ ગયું બસ થઈ ગયું તો મિત્રો આપણા પાયલોટ સાહેબ આવી ગયા બરાબર આ પાયલોટ સાહેબ કઈ કહેવા માંગે 2 શબ્દ બોલી દે શું કહો તેરી शादी कब है अभी नहीं है तो कभी है बड़ा होगा तब અને તમારા વધામાં હે ને આખી નેશરમાં ઠોઠ કોણ હ હું ઠોઠ હું તું ઠોઠ હ આખી નેશરમાં ઠોઠમાં પહેલો નંબર આવે ઠોઠિયા સરકાર આ ગઈ જો ઠોઠિયા સરકાર ઠોઠ બંદર તું એ ઠોઠિયું હે नहीं ઠોઠ બંદર હું ઠોઠ બંદર એટલે આ ઠોઠિયો પાયલોટ તો
ઠોઠ્યો તો પાયલોટ ચિતમ બનીશ તાન. તો મિત્રો અત્યારે આપણે મસ્ત જો ભેંસું દોઈ નાખી અને 4 નાખી દીધી લીલી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. જોઈ લો જોરદાર બાકા ચીકી ફૂલ બાકા ચીકી.